નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત સેવા ભાવતાલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે તારીખ છે 24 જુલાઈ 2026 શુક્રવાર અને તમે જોઈ રહ્યા છો આજના મુખ્ય હવામાન સમાચાર। જો તમે અમારી ચેનલ પર નવા હો તો હમણાં જ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવી દો, જેથી હવામાન અને ખેતીના દરેક મહત્વપૂર્ણ સમાચાર સૌથી પહેલા તમને મળી રહે। મિત્રો, ગુજરાતમાં મેઘરાજાએ ફરી જોર પકડ્યું છે। ભારતીય હવામાન વિભાગ એટલે કે આઈએમડીના જણાવ્યા મુજબ રાજ્યમાં 23 જુલાઈથી 27 જુલાઈ સુધી ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે। ખાસ વાત એ છે કે હવે માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં, પરંતુ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના અનેક વિસ્તારોમાં પણ વરસાદનું પ્રમાણ વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ હાલ રાજસ્થાન ઉપરથી એક હવામાન પ્રણાલી પસાર થઈ રહી છે। તેની સાથે મોન્સૂન ટ્રફ પણ દક્ષિણ તરફ ખસીને રાજસ્થાન સુધી આવી છે અને ઉપરના સ્તરે શિયર ઝોન સક્રિય બન્યો છે। આ તમામ પરિબળોની સંયુક્ત અસરને કારણે આગામી 3 થી 4 દિવસ દરમિયાન ગુજરાતમાં વરસાદી ગતિવિધિ તેજ રહેવાની શક્યતા છે। ખાસ કરીને 23 થી 26 જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। જ્યાં હજુ સુધી વાવણી લાયક વરસાદ થયો નથી, ત્યાં પણ સારો વરસાદ પડવાની આશા વધી છે, જે ખેડૂતો માટે રાહતના સમાચાર બની શકે છે। છેલ્લા 4 દિવસથી સુરત, વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લામાં સતત ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે। છેલ્લા 24 કલાક દરમિયાન પણ અનેક વિસ્તારોમાં અતિશય ભારે વરસાદ પડતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી। ગઈકાલે અમદાવાદ સહિત અનેક શહેરોમાં પણ ભારે વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું હતું। આજે એટલે કે 24 જુલાઈએ પણ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તેથી હવામાન વિભાગે નાગરિકોને અને ખેડૂતોને સાવચેત રહેવાની સલાહ આપી છે। નદી નાળા, નીચાણવાળા વિસ્તારો અને પાણી ભરાયેલા રસ્તાઓથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। મિત્રો, તમારા વિસ્તારમાં હાલ વરસાદની શું સ્થિતિ છે? તમારા ગામ, તાલુકા અને જિલ્લાનું નામ કોમેન્ટમાં જરૂર લખો।